જય શ્રી રામ મિત્રો. ગુજરાતમાં એક એવું હનુમાન મંદિર છે જે લોકો ચમત્કારિક માને છે. કહેવાય છે કે ટ્રેન પણ પ્રાર્થના પછી જ ચાલી હતી. આજે આપણે જઈ રહ્યા છીએ ડભોડિયા હનુમાનજી મંદિર, એક એવું સ્થાન જ્યાં ભક્તિ, ઇતિહાસ અને શ્રદ્ધા ત્રણેયનો અનોખો અનુભવ થાય છે. ડભોડિયા હનુમાનજી મંદિર ગાંધીનગર નજીક ડભોડા ગામમાં આવેલું છે. અમદાવાદથી અંદાજે 40 કિલોમીટર અને ગાંધીનગરથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલું આ મંદિર હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. સવારે અહીં આવો તો રસ્તાની શાંતિ, મંદિર તરફ જતો માર્ગ એક અલગ જ અનુભવ આપે છે. મિત્રો, આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. લોકવાયકા મુજબ ઘણા વર્ષો પહેલાં આ વિસ્તાર જંગલોથી ભરાયેલો હતો. એક ગાય રોજ અહીં એક ચોક્કસ જગ્યાએ આવીને જમીન ઉપર દૂધ છોડતી હતી. ગામ લોકો આ ઘટના અજીબ લાગી. પછી તે જગ્યા ખોદવામાં આવી અને જમીનમાંથી હનુમાનજીની પ્રતિમા બહાર કાઢી. ભક્તો માને છે કે આ પ્રતિમા સ્વયંભૂ છે, એટલે કે ભગવાન પોતાની રીતે અહીં પ્રકટ થયા હતા. ત્યારબાદ અહીં મંદિર બનાવાયું અને ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ બન્યું. અહીંનું વાતાવરણ ખૂબ શાંત અને આધ્યાત્મિક લાગે છે. મંગળવાર અને શનિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે. ભક્તો હનુમાનજીને તેલ ચડાવે છે અને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે. અહીં મળતી સુખડીનો પ્રસાદ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. જો તમે આવો તો પ્રસાદ લેવાનું ના ભૂલતા. મંદિરની બાજુમાં એક બીજું રામ, લક્ષ્મણ અને જાનકીજીનું મંદિર છે. ત્યાં પણ આપ દર્શન કરી અનેરો લાભો લઈ શકો છો. દર શનિવારે અને મંગળવારે અહીંયા તેલ ચડાવવાનો ખૂબ જ પ્રાચીન મહિમા છે. મંદિરની બાજુમાં આપણને સુખડીનો પ્રસાદ મળી રહે છે અને એની બાજુમાં પણ આપ જો કાળા દોરા જોતા હોય તો તે પણ આપણને મળી રહે છે. મંદિરના દર્શનનો સમય સવારે 5 વાગ્યાથી 12 વાગ્યાનો અને સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો હોય છે. ઉત્સવના દિવસોમાં સમય ફેરફાર થઈ શકે છે. મંદિરમાં જો સવારની આરતી 6 વાગ્યે થાય છે, રાજભોગ આરતી 12 વાગ્યે થાય છે અને સંધ્યા આરતી સાંજે 6 વાગ્યે થાય છે. મંદિરની જેવા બહાર નીકળીએ છીએ એની બાજુમાં આપણને ભોજનશાળા મળી રહે છે. ત્યાં આપ ભોજનનો પણ લાભ લઈ શકો છો. મંદિરની બાજુમાં જ આપ ભોજનશાળા જોઈ શકો છો. ત્યાં આપને નજીવા દરે ભોજન પ્રાપ્ત થશે. જો આપ ડભોડિયા હનુમાનજી મંદિર આવો છો તો ભોજનનો લાભ અવશ્ય લેવો. આ મંદિરમાં 2 મુખ્ય ઉત્સવો, એક હનુમાનજી જયંતિ, એ દિવસે ભવ્ય પૂજા, આરતી અને પ્રસાદનું વિતરણ થાય છે. ત્યાં લાખો ભક્તો આ પૂજા, આરતી અને પ્રસાદનો લાભ લે છે. અને કાળી ચૌદસના દિવસે મંદિરમાં બહુ મોટો ઉત્સવ હોય છે. લાખો ભક્તો ઉપસ્થિત રહે છે અને વિશેષ તેલ અભિષેક અને મહાપ્રસાદનું આયોજન પણ એ જ દિવસે કરવામાં આવે છે. મંદિરની બાજુમાં શનિદેવ મંદિર અને રામજી મંદિર આવેલા છે. જો આપ ડભોડા દર્શન કરવા જતા હો તો રામજી મંદિર અને શનિદેવ મંદિરના દર્શનનો અચૂક લાભ લેવો. અને ત્યાંથી થોડું આગળ ઉમિયા માતાજીનું પણ એક મંદિર આવેલું છે. ત્યાં પણ આપ દર્શનનો લાભ લઈ શકો છો. આપ જેવા ડભોડાથી ગાંધીનગરના રસ્તા પર જશો ત્યાં રસ્તામાં જ આપણને એક ભવ્ય ઉમિયા માતાજીના મંદિરનું દર્શન થશે, જે આપ નિહાળી શકો છો. આ અંગે આપને કોઈ ક્વેશ્ચન કે કોઈ જાણકારી, વધુ માહિતી
જોતી હોય તો આપ કમેન્ટ કરી અમને જણાવી શકો છો, તો અમે આપને એ વિશે વધુ વિગતો આપીશું. જય શ્રી રામ, જય શ્રી ડભોડિયા હનુમાનજી.